નમસ્કાર, હું મથુરભાઈ સવાણી સુરતથી. મિત્રો, આજે આપની સૌની સાથે વર્તમાન સ્થિતિ ઉપર થોડી ચર્ચા કરવી છે. વર્તમાન સ્થિતિમાં આપણે બધાએ એક અલગ પ્રકારનો જે કદી ન કર્યો હોય એવો અનુભવ થયો. કોરોના નામનો આ વાયરસ, આ રોગ વિશ્વ આખું 200થી વધારે દેશો, જેને આપણે શક્તિશાળી દેશો કહીએ છીએ, અમેરિકા હોય, યુરોપ હોય, ઇટાલી હોય, એવા તમામ દેશના લોકો, આખા વિશ્વના લોકો આ રોગની સામનો કરી રહ્યા છે, ગંભીરતાથી સામનો કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં 50 લાખથી વધારે દર્દી છે. 3 લાખથી વધારે લોકોના અવસાન થયા છે. આવા ભયંકર બીમારી આખા વિશ્વમાં આવી અને આખું વિશ્વ થંભી ગયું. મિત્રો, આપણે આજે આફત આવી છે, એ આફતમાંથી આપણે શું મેળવી શકીએ, શું આપણને નવું જોઈ શક્યા છે અને એમાંથી શું લઈ શકીએ, એની ઉપર આપણે ચર્ચા કરવી છે. પણ એ ચર્ચા કરતા પહેલા વર્તમાન સ્થિતિમાં જે આપણે પાછલા 2 મહિનાથી આપણે બધા જ પોતપોતાના ઘરમાં, આખો દેશ લોકડાઉન, આખું વિશ્વ લોકડાઉન, કોઈ આપણને 5 મહિના પહેલા, 6 મહિના પહેલા કોઈ કહે કે આખું વિશ્વ થંભી જશે, આખા વિશ્વના બિઝનેસ બંધ હશે, આખા વિશ્વના કારખાના બંધ હશે, દુનિયા ઘરમાં હશે, આપણે માન્ય નહીં. આપણને એમ લાગે કે આ પાગલપન છે. પણ એવું થયું અને આપણે ભાગ્યશાળી છીએ કે આપણા દેશમાં દુનિયાના મુકાબલે કાંઈક અંશે સારું છે. 1 લાખથી વધારે આજે આપણા દેશમાં કેસ છે. આજે 19 તારીખ છે. 19 તારીખે 1 લાખથી વધારે આપણા દેશમાં કેસ છે. પણ દુનિયાના મુકાબલે, આપણી વસ્તીના મુકાબલે, આ બધાના મુકાબલે કાંઈક અંશે દુનિયાના મુકાબલે આપણે સારું છે. પણ એમ છતાંય ઘણી ગંભીરતા લેવાની જરૂર છે. મિત્રો, આ વર્તમાન સ્થિતિમાં અનેક મુશ્કેલીઓ પડે, અનેક મુશ્કેલીઓ પડે. ઓછી આવક ધરાવતા લોકો હોય, અન્ય રાજ્યથી ગુજરાતમાં રળવા માટે આવેલા લોકો હોય, મજૂર હોય, એનું જે દુઃખ અને એ રોડ ઉપર જે બાળકો સાથે લઈને જાય, એ દ્રશ્ય જોઈ શકાતું નથી. બહુ દુઃખ થાય છે. પણ વર્તમાન સ્થિતિને ખાળવા માટે, વર્તમાન સ્થિતિમાં ઘણો પ્રકારનો ડર, આ રોગનો ડર બહુ, પણ એને ખાળવા માટે લોકોએ જે કામ કર્યું છે એને જેટલા વંદન કરીએ ઓછા છે. આખા વિશ્વના ડોક્ટર, હોસ્પિટલ સાથે સંકળાયેલો તમામ સ્ટાફ, આખા વિશ્વના લોકોએ જે કામ કર્યું છે, પોતાની જાનના જોખમે કામ કર્યું છે, એ આપણા દેશના તમામ હોસ્પિટલોના ડોક્ટરોનો સ્ટાફ, દુનિયાના તમામ, એને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. વર્તમાન સ્થિતિને સંભાળવા માટે એ પોલીસનો રોલ હોય, સફાઈ કર્મીનો રોલ હોય, તંત્રનો રોલ હોય, બધાએ એમની જે કંઈ જવાબદારીઓ હતી એ કામ કર્યું છે. એના માટે બધાને ખૂબ આપણે અભિનંદન દેવા જોઈએ. સામાજિક સંસ્થાઓ જે 2 મહિનામાં કામ કર્યા છે, આખા દેશમાં, આપણા રાજ્યમાં લોકોને જમાડવાનું હોય, વગેરે પ્રકારની સેવાઓ લોકોને આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. એટલે આ બધાને જેટલા વંદન કરીએ, જેટલા બિરદાવીએ, જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. મિત્રો, વર્તમાન સ્થિતિ જે છે, એ સ્થિતિમાં જે ડર વચ્ચે બધાએ જે કામ કર્યું છે અને સંકટ છે એ આપણી સામે છે.
હવે ડર એ એનો કોઈ ઉકેલ નથી. અનેક બિઝનેસોમાં મુશ્કેલીઓ છે, અને આજથી 2 મહિનાથી આપણે ઘરમાં હતા, આજથી લોકડાઉન 4માં જે 90% જેવું કામકાજ શરૂ કરવા માટેનો એક રસ્તો તૈયાર થયો છે. એ આપણા માટે આનંદનો વિષય છે. એમને આપણે ઘણી સેફટી સાથે કામ કરવા માટે આગળ વધવું પડશે. એક બાજુ કોરોના હશે, એક બાજુ વ્યવસાયિક વ્યવસ્થા હશે, એની વચ્ચે આપણે કામ કરવાનું છે. કારણ કે મને જે લાગે છે કે ભાઈ આવતી 1 તારીખે 10 દિવસ પછી 1.5 લાખ કેસ હોઈ શકે ભારતમાં, તો એની વચ્ચે આપણે કામ કરવાનું છે. એટલે ભાઈઓ બહેનો, જે એમની સેફટી છે એનું આપણે ફોલોઅપ કરવું પડશે. આપણી ખુદ માટે, આપણા પરિવાર માટે, આપણી સોસાયટી માટે, આપણા રાજ્ય માટે, આપણા દેશ માટે, દુનિયા માટે આપણે આપણી જાતને સેફ કરશું તો બીજાને આપણે આપણા થકી કોરોના નહીં પહોંચાડીએ. એના માટે આપણે સેફ રહેવું પડશે અને એની વચ્ચે કામ કરવાનું છે. એક બાજુ વ્યવસાયિક જવાબદારીઓ સંભાળવાની છે, એક બાજુ કોરોનાથી સેફ રહેવાનું છે. અઘરું કામ છે, પણ છતાંય આપણે કરવાનું છે. એટલે એના માટે પ્રયત્ન કરવો પડશે. આજે 2 મહિનાનો જે આપણો અનુભવ છે એમાં આપણે ખૂબ બધું શીખવા મળ્યું છે, ખૂબ બધું શીખવા મળ્યું છે. એની વચ્ચે આપણે અત્યારે આજથી પ્રારંભ થયો છે કામ કરવા માટે, એટલે અનેક પ્રકારના સંકટો આવ્યા, અનેક પ્રકારની મુશ્કેલીઓ આવ્યું. કોઈ વ્યવસાય 15 દીમાં સેટઅપ થશે, કોઈ 2 મહિને થશે, કોઈ 4 મહિને થશે, પણ આવનારા દિવસો સારા હશે એવું બહુ બધા લોકો આરે ચર્ચાના અંતે એવું નિચોડ નીકળે છે. કારણ કે સદીઓથી મંદીની પાછળ તેજી આવે છે, તો આ દરેક પ્રોડક્શનમાં મોટો ગેપ આવી રહ્યો છે. એટલે આવનારા દિવસો સારા હશે. વર્તમાન સમયમાં જે નાની મોટી મુશ્કેલીઓ પડી છે એ ઓછી આવકવાળા મિત્રો માટે ઘણી કઠિન અને તકલીફ આપતી છે. એટલે એ બધાને જે કંઈ આવનારા દિવસો છે એમાં બધા જ પોતપોતાની ક્ષમતા મુજબ પ્રયત્નશીલ રહે, હિંમત રાખે અને કોરોનાની સેફટી સાથે આ કામમાં પોતપોતાના જે કંઈ જવાબદારીઓ છે એમાં જોતરાય એવા માટે આપણે અપેક્ષા રાખીએ કે ખૂબ સેફટી સાથે પોતપોતાની છે. અને હજી 2 મહિના 3 મહિના બધું સેટઅપ થશે તો રોજ નાના મોટા પ્રશ્નો આવશે. સરકારની ગાઈડલાઈનો ફરતી રહેશે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફરતી રહેશે. એની વચ્ચે આપણે કામ કરવાનું છે. ત્યારે આપણે રોજે પ્રશ્નોનો સામનો કરવો પડશે અને એ પ્રશ્નોને સામનો કરતા કરતા આ બધા પ્રશ્નો ઉકેલી શકશું અને વ્યવસાય શરૂ કરશું. આખી આપણી જે વ્યવસ્થા છે એને ઠીકઠાક આપણે કરી શકશું, જે 3 મહિના પહેલા હતી એવી. તો મિત્રો, આ સંકટની વાત થઈ. હવે આપણે મેન વાત ઉપર આવી. તો મેન વાત એ છે કે આ એક મોટી આફત, કોઈને ખબર નથી. અત્યારે દુનિયામાં 800 કરોડ લોકો આપણી જેવા છે. આ કોઈએ જોયું નહોતું. આવું માની લો કે પાછલા 2000 વર્ષના ઇતિહાસમાં અનેક વખત મોટા રોગો આવ્યા છે અને ખૂબ લોકોના અવસાન થયા છે. પણ વર્તમાન સમયમાં 800 કરોડ લોકો જીવે છે પૃથ્વી પર, એને કોઈ જોયું નહોતું. એટલે એ જૂના જે અનુભવો છે, એના જે રેકોર્ડ છે, એના આધારે આ વાયરસની કમ્પેરો થતી હતી અને એના આધારે સેફટીઓ કરવા માટેનો પ્રયત્ન થતો હતો. એટલે આ આફત જે આવી એ તો આપણે બધાએ જોઈ. પણ આ આફત આપણને નવું શું આપી ગઈ, આપણને સારું શું કરતી ગઈ, આપણને શું શિખામણ આપતી ગઈ, આપણને આપણી જીવન પદ્ધતિમાં શું ફેરફાર કરવો પડે, રીત રિવાજમાં શું ફેરફાર હોય તો હાલી શકે, એ બધું આમાંથી ઘણું બધું આપણને જોવા મળ્યું છે. આ આખો જે પીરિયડ છે, આખો સમય છે લોકડાઉન સમયનો, એમાં આપણને બધું ખૂબ શીખવા મળ્યું છે. મિત્રો, એની ઉપર જો આપણે મંથન કરશું ત્યારે આપણે ફ્રેશ માઇન્ડ છીએ. કારણ ફ્રેશ માઇન્ડ એટલા માટે છે કે એક તો આવું વાતાવરણ કદી આપણે જોયું, એ વાતાવરણના હિસાબે આપણે ફ્રેશ છીએ. આજે લોકોમાં બીમારીઓ છે, એટલે ફ્રેશ છે એનું કારણ છે વાતાવરણ. ફ્રેશ છે એનું કારણ છે આપણે કોઈ પ્રકારની હરીફાઈના રેસમાં અત્યારે નથી. બધાને ધંધા બંધ તો આપણે બંધ, બધાને રોજગારી બંધ તો આપણે બંધ, એટલે હરીફાઈમાં નથી. એટલે એના આધારે પણ આપણે પ્રફુલ્લિત છે, હરીફાઈના રેસમાંથી નીકળી ગયા છે. એક બાજુ વાતાવરણ સારું છે એટલે હોસ્પિટલોમાં બહુ લોકોને ઓછું જવું પડે છે.
કેમ કે હું તો કિરણ હોસ્પિટલમાં રોજ આવું છું અને જોઉં છું, તો આખા બધા ડોક્ટરો ગુજરાતમાં વાત થાય છે, વિદેશોમાં વાત થાય છે, તમામ જગ્યાએ લોકોને હોસ્પિટલ જવાનું ઘટી ગયું છે. આમ કુલ મિલાવીને જોઈએ તો લોકોના અવસાન પણ ઓછા થયા છે. એટલે આ જે વાતાવરણ અને પ્રફુલ્લિતતાની તાકાત છે, આપણને આ એક વિશેષ દર્શન કરાવ્યા. આવું વાતાવરણ કદી આપણે જોયું નહોતું. વર્ષોથી નદીઓ શુદ્ધ કરવાની વાતો આપણે કરતા હતા, કરી નહોતા શકતા. અત્યારે સમગ્ર દેશની નદીઓ શુદ્ધ થઈ ગઈ છે. એ આપણી તાપી હોય કે સુરતની, કે સાબરમતી અમદાવાદની હોય, નર્મદા હોય કે ગંગા મૈયા હોય, સમગ્ર દેશની નદીઓના જળ શુદ્ધ થઈ ગયા છે. શુદ્ધ વાતાવરણ થઈ ગયું છે. આમ વર્ષોથી જે પહાડો દૂર દૂરથી ન દેખાતા હોય એ દૂર દૂરથી દેખાવા માંડ્યા છે. હિમાલય પણ ખૂબ દૂરથી દેખાય છે. આ પ્રકારનું આખા દેશમાં વાતાવરણ થઈ ગયું છે. એટલે એક ખૂબ સારા વાતાવરણના આ રોગે, આ વાયરસે, આ કોરોનાએ આપણે દર્શન કરાવ્યા છે. હવે આ વાતાવરણની શું તાકાત છે એનું આપણે ડાયરેક્ટ ફીલ કર્યું છે. તો આ વાતાવરણ જાળવવા માટે આપણે બધા શું કરવું જોઈએ, આપણે એની સિરિયસતા સમજવી જોઈએ, અને આપણીથી જે કંઈ વાતાવરણ બગડે છે એમાં આપણે સાવધાન થવું જોઈએ. કાંઈક અંશે આપણે સારું રાખી શકશું. એ આપણે વ્યવસાયિક હોય તો વ્યવસાયિક રીતે આપણે પ્રદૂષણ ફેલાવતા હોય, કે આપણે જ્યાં જ્યાં પ્રદૂષણ ફેલાવતા હોય એ બધા પ્રદૂષણો રોકી તો એની તાકાત શું છે એના દર્શન અત્યારે થયા છે. આપણે મોટા મોટા ફટાક્યા ફોડી અવાજનું પણ એક પ્રદૂષણ હોય છે. અત્યારે જે શાંત વાતાવરણમાં એ પંખી કિલોલ કરતા હોય, સવારે 6 વાગે હાલવા નીકળી તો એક અદ્ભુત ફીલ થતું હતું. તો એ વાતાવરણ જાળવી રાખવા માટે અવાજનું પ્રદૂષણ ઘટાડવું એ પણ આપણી સમજદારી છે. આમાંથી આપણે શીખવાનું છે. આપણે વાયુ પ્રદૂષણ રોકવા માટે શું કરી શકાય એ પણ આપણે શીખવાની જરૂર છે. વિવિધ પ્રકારના પ્રદૂષણ ફેલાવી છે આપણે એ રોકવા માટેનું, એ પછી કારખાનાની દ્રષ્ટિએ હોય, વ્યક્તિગત દ્રષ્ટિએ હોય, વગેરે વગેરે ઠેકાણેથી કેવી રીતે આપણે રોકી શકીએ એ પણ આપણે આપણી ગાંઠે બાંધવાની જરૂર છે. આ ફ્રેશ માઇન્ડને ગાંઠે બાંધવાની જરૂર છે. તો કાંઈક અંશે આપણે વાતાવરણને શુદ્ધ રાખી શકશું. આપણે વર્ષોથી સાંભળતા હતા કે દિલ્હીમાં ખૂબ વાતાવરણ ખરાબ થઈ જાય છે, રોકવા માટેના પ્રયત્નો કરતા હતા, તો કોઈ પ્રકારનો સુધારો થતો નહોતો. આજે દિલ્હી આખા વિશ્વનું વાતાવરણ સુધરી ગયું છે. તો આ કોરોનાના હિસાબે શુદ્ધ વાતાવરણના દર્શન થયા આપણને, અને એને આપણે આપણી જીવન યાત્રામાં સાથે કેવી રીતે જોડી શકીએ એ આપણે એક પ્રયત્ન કરવો જોઈએ. બીજું મિત્રો, પ્રફુલ્લતાની કેટલી તાકાત છે. માણસ પ્રફુલ્લિત રહે તો શું કરી શકે, એની કેટલી તાકાત છે એ હું આ પાછલા 7-8 વર્ષથી વિદેશ આપણા છોકરાઓ ભણવા જાય છે એની હારે સંવાદ કરવાની અપેક્ષા રાખું છું, અને મને ગમે છે. અને એ સંવાદમાંથી જે નીકળેલું છે એ મારે આપની સાથે ચર્ચા કરવી છે, અને એને કોરોનાને શું સંબંધ છે, એને વર્તમાન સ્થિતિને શું સંબંધ છે એની ઉપર આપણે ચર્ચા કરવી છે. આપણા છોકરાઓ વિદેશ ભણવા જાય છે એને હું કહું છું કે ભાઈ યુરોપ, અમેરિકા, જાપાનના લોકો આ બધું જ નવું નવું સંશોધન કરી શકે અને આપણે ન કરી શકીએ. એનું કારણ આ યુવાનોનો જવાબ છે કે એ લોકોને બાહ્ય ભારણ નથી, એટલે એ પ્રફુલ્લિતતા વધારે રહે છે. એટલે એના ભાગમાં આવતું કામ એક દિલ લગાવીને કરી શકે છે, ઓતપોત થઈને કરી શકે છે. એટલે એ વૈજ્ઞાનિક હોય તો વૈજ્ઞાનિક રીતે કોઈ રિઝલ્ટ લાવી શકે છે, એ વ્યવસાયિક છે તો વ્યવસાયિક રીતે રિઝલ્ટ લાવી શકે છે, અને એ કોઈ કંપનીમાં કામ કરે છે તો એ કામ પણ ક્વોલિટી આપી અને રિઝલ્ટ લાવી શકે છે. એટલે આ જે યુવાનો જે કહી રહ્યા છે એ એમ કહે છે કે એ પ્રફુલ્લિત છે, તો આપણે એને કહીએ ભાઈ પ્રફુલ્લિતતાનું કારણ શું? તો એ એમ કહે છે કે એને બાહ્ય ભારણ નથી. મિત્રો, બાહ્ય ભારણ એટલે શું? આ યુવાનો એમ કહે છે કે દુનિયા હારે અમને જો તાલ અમારે મિલાવવો છે. હવે વેપારની દ્રષ્ટિએ, વ્યવસાયની દ્રષ્ટિએ કોઈ દેશ વચ્ચે સીમાડા નથી રહ્યા. તમારે વિશ્વના યુવાનો સાથે તમારે કમ્પેર કરવાની છે. એ જમાનો આવી ગયો છે. એક જમાનો હતો કે ગામડામાં આપણે હતા અને આપણો ખર્ચ પણ ઓછો હતો, આપણી જરૂરિયાતો ઓછી હતી, ગામડામાં રહેતા હતા. આજે ગામડામાં પણ મહિને 25-30 બિલ નાના મોટા આવે છે, શહેરમાં 35-40 બિલ આવે છે. આ બિલોની વચ્ચે આપણે જીવવાનું છે. જીવન આખી પદ્ધતિ ફરી ગઈ છે. એ પદ્ધતિ ફરી ગઈ છે ત્યારે આપણે પરિવર્તન સાથે બહુ ગંભીરતાથી વિચારીને જોડાવવું જોઈએ.
અને તો જ આપણે તણાવ ઘટાડી શકીએ, તો જ આવનારા સમયને આપણે સમય સાથે કદમ મિલાવી શકીએ. એટલે વર્તમાન સમય એ કહે છે કે વર્તમાન અને આવનારી પેઢીને તમે સુખી કરવા માંગતા હો, એ ગમે એ સમાજ હોય, એ પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય, એ તમામ સમાજના લોકોમાં દરેક સમાજમાં અનેક મુશ્કેલીનો સામનો કરતો એક મોટો વર્ગ હોય છે. આપણા પાટીદાર સમાજમાં છે અને અન્ય સમાજોમાં પણ છે. તો એ લોકોને કેવી રીતે આપણે તણાવ મુક્ત કરી શકીએ, અને એવું માનવાની જરૂર નથી કે સાધન સંપત્તિ લોકોને તણાવ નથી, એને પણ જાત જાતના ભાતના તણાવ છે. એટલે કુલ મિલાવીને તણાવ મુક્તિ કરવી હોય તો બાહ્ય ભારણ ઘટાડવું પડશે. એ આપણા યુવાનો જે વિદેશ ભણવા જાય છે એ કહે છે કે બાહ્ય ભારણમાંથી અમને મુક્તિ અપાવો તો અમે દુનિયા સર કરી શકશું, દુનિયાના યુવાનો હારે કમ્પેર કરી શકશું, અમે પણ નવું સંશોધન કરી શકશું. આપણા દેશની અંદર હોસ્પિટલને લગતી કિરણ હોસ્પિટલમાં આપણે 300 કરોડના મશીન લાવ્યા, બધા વિદેશથી લાવવા પડ્યા. એમ બધી જ આપણે આધુનિક સાધનો વિદેશથી લાવવા પડે છે. કેમ ભાઈ આપણા દેશમાં આપણે ન કરી શકીએ? એના માટે આપણે આપણા દેશ માટે, આપણે આવનારી પેઢી માટે આપણે પ્રફુલ્લિત રહેવાની જરૂર છે, તણાવ મુક્ત રહેવાની જરૂર છે. એ તણાવ મુક્ત થશું તો આપણે આ દેશ સેવા પણ કરી શકશું, આપણા પરિવારની પણ વિશેષ સેવા કરી શકશું, આવનારા પેઢીને દુનિયા હારે કદમ મિલાવવાની પણ આપણે ક્ષમતા પેદા કરી શકશું. અને એ કોરોના અત્યારે આવ્યો છે એમાંથી આપણે બાહ્ય ભારણ ઘટાડવા માટેનું પરફેક્ટ શીખી શક્યા છીએ, અને એમાંથી આપણે સમજવાનું છે. અને આવનારા દિવસની આપણી જીવન યાત્રા છે, એ જીવન યાત્રામાં વર્તમાન ફ્રેશ માઇન્ડમાં વર્તમાન સ્થિતિના જે કાંઈ લાભો છે એ સાથે લઈ અને જબરજસ્ત પરિવર્તન લાવવાની જરૂર છે. આ બાહ્ય ભારણ શું છે એ પકડાઈ ગયું છે આપણને. બાહ્ય ભારણ એ છે ભાઈ કે યુરોપ, અમેરિકા કે દુનિયાના જે લોકો છે ને, એને જે માણસ જન્મે અને મરે ત્યાં સુધીના આપણા હોળ પ્રસંગો જે આવે છે ને, એ પ્રસંગો છે જ, એટલે એને બાહ્ય ભારણ જ નથી. અને આપણી ત્યાં આ 16 પ્રસંગોમાં આપણે બાહ્ય ભારણમાં ખર્ચાની દ્રષ્ટિએ, સમયની દ્રષ્ટિએ, આયોજનની દ્રષ્ટિએ અને આવવા જવાનો વ્યવહાર રાખવાની દ્રષ્ટિએ આપણે ખૂબ એનો ભાર વેઠીએ છીએ. અને એ ભાર વેઠીએ છીએ એટલે મૂળ આપણું કામ છે એમાં આપણે જવાબદારીપૂર્વક કામ નથી કરી શકતા. હું એક ઉદાહરણ આપું કે કોઈ એક વસ્તુ કારખાનામાં બને છે, એમાં 10 વ્યક્તિની જરૂર હોય તો જ ક્વોલિટી પીસ તૈયાર થાય, બરોબર છે? હવે એ અમેરિકામાં જો બનતું હોય તો 10 વ્યક્તિની હાજરી હોય. કારણ શું? કે ત્યાં કોઈ મંગળવારે અવસાન થાય તો એની સ્મશાનની વિધિ રવિવારે થાય છે, અને એ પરિવારના લોકો, થોડા લોકો કરે છે. આપણી ત્યાં એ 10 માંથી 7 લોકો જ હાજર હોય, 3 ન હોય, અને 7 લોકો જ્યારે ક્વોલિટી પીસ તૈયાર કરવા જાય છે ત્યારે ક્વોલિટી પીસ તૈયાર નથી થતો. આ 3 બાકી ન આવ્યા એને પૂછવામાં આવે કારણ શું હોય? દાડામાં ગયો હતો, પાંચમ કરવા ગયો હતો, સાંડલામાં ગયો હતો, લાડવા લઈને ગયો હતો, જાતના ભાતના આપણા આ બધા કારણો, અને એ કારણોના હિસાબે ક્વોલિટી પીસ આપણે તૈયાર નથી કરી શકતા. ક્વોલિટી પીસ તૈયાર કરવો પડશે. આ દેશને દુનિયાની મહાસત્તા બનાવવી છે, દેશને સક્ષમ કરવો છે, તો આવનારી પેઢીને સક્ષમ કરવી પડશે. સક્ષમ જો આવનારી પેઢીને કરવી હોય તો એને તણાવ મુક્ત કરવી પડશે, અને તણાવ મુક્ત જો કરવી હોય તો બાહ્ય ભારણમાંથી મુક્તિ અપાવવી પડશે. જે દેશના લોકોને બાહ્ય ભારણ નથી એની સક્ષમ ઊભા રાખવા માટે આપણા યુવાનોને આપણે તૈયાર કરવા પડશે. અને એ બાહ્ય ભારણમાં આપણે આ 2 મહિનામાં જોઈએ, આપણે વર્ષોથી પકડાઈ ગયેલી વસ્તુ કેટલી છૂટી ગઈ. આપણે વર્ષોથી પકડાઈ ગઈ છે કે ભાઈ અવસાન થાય એટલે બેસણું તો કરવું જ જોઈએ. આ વોટ્સઅપ બેસણું થઈ ગયું કે ન થઈ ગયું? ભાઈ શું વાંધો આવ્યો? કોઈના બાપાના ઉપરથી પત્ર આવ્યો કાંઈ કે ભાઈ કેમ મારું બેસણું ન કર્યું? કોઈ વાંધો ન પડ્યો, થઈ ગયું. કોઈ કાર જ નહીં, કોઈ ઘર મેળનાની વિધિ, વાત પૂરી થઈ ગઈ. નહીં કોઈ પ્રકારની હાલું ન હાલું, ભાઈ વર્ષોથી પકડાઈ ગયું. હાલું વર્ષોથી પકડાઈ ગયું હતું કે ભાઈ શ્રીમંત વિધિ કરવી જ પડે. કોઈ 200 માણા, કોઈ 2000 માણા, કોઈ 5000 માણા, આવી શ્રીમંત વિધિ પકડાઈ ગયું. એ આપણે હાલું નું હાલ્યું શ્રીમંત વિધિમાં.
લાડવા લઈને તો જવું જ પડે. એટલે ભાઈ શું લાડવા લઈને જવું પડે? આપણા પૂર્વજોએ લાડવા લઈને જવાનો જે રિવાજ નક્કી કર્યો હતો ને, એ સમયની ખૂબ જરૂરિયાત અને સાચો હતો. એ જમાનામાં દીકરીના લગ્ન થાય, પછી સાસરે જાય અને પહેલા બાળકનો જન્મ આપવા માટે પિયરમાં જાય, એટલે 20 કિલોની લાડવાની પેટી સસરા પક્ષમાંથી 2 જણા આવી અને લઈને આવતા હતા. બાળકનો જન્મ આપનારી માને પૌષ્ટિક ખોરાક મળી જાય અને સસરા પક્ષનો ભાવ પણ આવી જાય. આ માટે આપણા વડવાઓએ કર્યું. હવે અત્યારે આપણે 20 કિલોની લાડવા લઈને જે આવે એમાં 200 જણા આવે, 500 જણા આવે અને 2-3 હજાર લોકોનો કાર્યક્રમ થાય. પકડાઈ ગયું છે, આ પકડાઈ ગયું છે. કોઈ જરૂરિયાત નથી, પકડાઈ ગયું છે. આપણે તમને એમ થાય કે ભાઈ આ હોળ રિવાજ કયા? હોળ રિવાજ એટલે દાખલા તરીકે શ્રીમંત, હજે બાળક પેટમાં છે, ભાઈ દીકરી હોય કે દીકરો હોય પેટમાં છે, એટલે શ્રીમંતનો ખર્ચ આવ્યો કે ન આવ્યો. એનો જન્મ થાય, એનો જન્મ થાય એટલે છઠ્ઠી ઉજવે. વળી પાછી એ આગળ કાર્યક્રમ આવ્યો, એને બાબરી, જનોઈ વગેરે વગેરે કાર્યક્રમો આવે. એમના વ્યવસાયના કાર્યક્રમો, એના 2-3 વ્યવસાય વખતના કાર્યક્રમો આવે. પછી વચ્ચે નાના મોટા અત્યારે સમૂરતાના આન તેન થોડા રિવાજો ઓછા થયા છે, પણ એવા નાના મોટા કાર્યક્રમો હોય. અને વળી એમના લગ્નનો સમય આવે તો એ લગ્નમાં રિસેપ્શન, સંગીત સંધ્યા, લગ્ન વગેરે વગેરે 3-4 કાર્યક્રમ થાય. વળી પાછા 2 મહિના 2 વર્ષ થાય ત્યાં વળી પાછું ત્યાં શ્રીમંત આવે. શ્રીમંત ને લાડવા, છઠ્ઠી, બર્થડે તો આપણો હતો જ નહીં, વિદેશથી લઈ આવ્યા આપણે. હવે એવી જ રીતે તમે અવસાન પાછળ ગણો તો એની પાછળ 5-6 કાર્યક્રમો થાય છે. કારજ હોય, કાંડ હોય, હરાજ હોય, પાંચમ હોય, પેલું હરાજ હોય વગેરે વગેરે ઠેઠ મૂઢકણા સુધી પુષ્કળ કાર્યક્રમો છે. એમાં આપણે ખર્ચની દ્રષ્ટિએ, વ્યવસ્થાની દ્રષ્ટિએ અને સંબંધ રાખવાનો. માની લો કે એક મિત્ર તમારીને જુનાગઢથી સુરત આવ્યો, તો એની આ પ્રસંગ છે, તમારે જુનાગઢથી સુરત જવાનું. માની લો તમે નોકરી કરો છો તો 2 દિવસની રજા મૂકવાની. એટલે આ ક્યાંયથી પોહાય? આ વર્તમાન સમયમાં આપણે પહેલા ખેતી કરતા, ગામડામાં રહેતા, સમય ઓછો હતો, એવું બહુ હતું નહીં, એટલે આ બધા રીત રિવાજ આપણને પોહાતા. અત્યારે શાળી બિલ વચ્ચે જીવવાનું છે, ન પોહાયા. અને તમે સાંભળ્યું જ હશે કે ભૂતાન છે ને, ભૂતાન આપણો પાડોશી છે. એ 800 કરોડની જે વસ્તી છે એમાં સૌથી વધારે હેપીનેસ પ્રજા હોય તો ભૂતાનની કહેવાય છે. પ્રફુલ્લિત પ્રજા ભૂતાન. અમે ત્યાં ગયા હતા તો અમે ત્યાં સમજવાની કોશિશ કરી કે ભાઈ આ લોકો કેવી રીતે પ્રફુલ્લિત છે, કેવી રીતે હેપીનેસ છે, શું છે. તો બહુ લાંબી વાત છે, પણ ટૂંકમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો એ હેપીનેસ છે એનું કારણ એ છે બાહ્ય ભારણ નથી. બાહ્ય ભારણ એટલે અમે ત્યાં લગ્ન પદ્ધતિમાં ડીપમાં ગયા, અનેકના ઘરે ગયા. છોકરી અને છોકરો બંને એકબીજાને પસંદ કરે છે, એટલે બંનેના માતા પિતા પાસે આશીર્વાદ લેવા જાય છે અને એમની સાથે સરકારી દફતરે રજીસ્ટ્રેશન કરાવે છે. લગ્ન પૂરા. એક પાવલીનો ખર્ચ નથી, કોઈ ખર્ચ નથી. સારા મકાન છે એમની પાસે, સારી રીતે રહે છે, પણ આ પ્રકારનો કોઈ ખર્ચ નથી. સોનું બનું કાંઈ નહીં. એટલે બાહ્ય ભારણ ઘટાડવાની જે વાત છે, એ બાહ્ય ભારણ ઘટાડવા માટે વર્તમાન સમયમાં આપણે પ્રસંગો, હજારો લગ્ન ઘરમાં થઈ ગયા, હજારો સાંડલાઓ ઘરમાં થઈ ગયા. મારા ઘરે મારા નાના ભાઈની દીકરીના અમે આ સમયમાં સાંડલા કર્યા ફક્ત 10 લોકો વચ્ચે. અમે આગળ પણ એકદમ અમારા ઘરમાં લગ્ન કરેલા છે. મારા બીજા બાબુભાઈની દીકરીના અમે આગળ ઘરમાં લગ્ન કરેલા છે, 50 લોકો વચ્ચે લગ્ન કરેલા છે. એટલે આ સમયમાં આપણે બધું જ જોઈ લીધું છે. બધી ખોટી માન્યતાઓ પકડાઈ ગઈ હતી. બધી માન્યતા વગર આપણું કામ આવ્યું, બધી માન્યતા વગર કામ આવ્યું.
બધું ટૂંકમાં પતી ગયું, સારી રીતે પતી ગયું. અને ઘર મેળે જ્યારે વિધિ થતી હોય, બધું થતું હોય તો બહુ આનંદ આવે છે. આ મોટા મોટા લગ્ન આપણે કરીએ તો એમાં કોણ આવ્યું કોણ ન આવ્યું કોઈ આશીર્વાદ દેવા નથી આવતું, આવે છે મોઢું બતાવવા. એટલે ભાઈ મોઢું બતાવવા શું લેવા કરવાનું? શું મોઢું બતાવીને જો લેવાનું? અરે ભાઈ અત્યારે આશીર્વાદ, આ તો ઘર મેળે લગ્ન થાય, શાંતિથી વિધિ થાય, શાંતિથી બધા સામેલ થાય, દીકરી દીકરાને વ્યવસ્થિત આશીર્વાદ દે. બાકી આ મોટા સમિયાણા કરી છે ને એમાં આવનારને દીકરીના લગ્ન છે, દીકરાના લગ્ન છે, કાંઈ ખબર હોતી નથી. કેમ છો કેમ એકાબીજીને મોઢા જોઈને વૈયા જાય છે, કોઈ મિનિંગ નથી. પકડાઈ ગયું છે આપણને, પકડાઈ ગયું છે. એટલે યુવાનો કહે છે આપણને કે વિશ્વ હારે અમારે કદમ મિલાવવું છે. તો વિશ્વ હારે કદમ મિલાવવું છે, 40 બિલ વચ્ચે જીવવી છે, તો જૂની પરંપરા નહીં હાલે. આ મારી પાસે એક આ બધા હમણાં મીડિયામાં બહુ ફર્યું. 1958માં આપણે પટેલ સમાજના આગેવાનો રાજકોટમાં એક પરિષદ બોલાવી છે. એ વખતે 10,000 લોકો ભેગા થયેલા છે, 10,000 લોકો ભેગા થયેલા છે. એ વખતનું સુંદર એ લોકોએ આયોજન કર્યું છે. એ વખતે પણ બહુ રીત રિવાજોને કંટ્રોલ કરવા માટેનો પ્રયત્ન કર્યા છે અને આને ડીપમાં વાતચીત માલપા બહુ બધું એમને સમાજ માટે પ્રયત્ન કર્યો છે. તો એ વખતે આ બધું થયું, સમાજમાં નાના પ્રસંગો થયા, ઘણા સુધારા થયા, 4% જાન હતી એના 1% થઈ, બુફે થયું, વગેરે વગેરે વગેરે. દાગીના માટેના પ્રશ્નો ઉભા થતા હતા, બહુ બધું પરિવર્તન આવ્યું. પણ આ પાછલા 40 વર્ષમાં ભલે પાછા વકર્યું કેમ? એ વકર્યું એટલા માટે વકર્યું છે કે 40 વર્ષમાં જે લોકો પાછલા 40 વર્ષમાં જે સુખી થયા, એ સુખી થયા એની ખુશી, એની વિશેષતા બતાવવા માટેનો પ્રયાસ, વિશેષતા બતાવવા માટેનો રોગ, એમને શું નિર્માણ કર્યું? એમને એમના સંતાનોના વૈભવી પ્રસંગો કર્યા. એના હિસાબે કુરિવાજો વકર્યા. કેમ કે આપણે વર્ષોથી જોઈ છે કે હીરો હિરોઈન જેવા કપડાં પહેરે એવા કપડાં નીચે આવે. એક જમાનો હતો 35ની મોળાવાળા પેન્ટ પહેરતા હતા તો લોકો 35 વાળા પહેરતા હતા. અત્યારે 14ની મોળાવાળા પહેરે છે લોકો 14ની મોળાવાળા પહેરે છે. તો હીરો હિરોઈન જે કપડાં પહેરે એ નીચે ઉતરતું હોય, તો એવી રીતે સમાજમાં જે મોટા ઘરો કહેવાય છે, કારોબારીની દ્રષ્ટિએ, વ્યવસાયિક દ્રષ્ટિએ જે મોટા પરિવારો ગણાય છે, ઘર ગણાય છે, એવડા એ જે રીતે સામાજિક પ્રસંગો કરે છે એ નીચે ઉતરે છે. દેખાદેખી થાય છે. નાના નાના બાળકો નથી સમજતા. 18 વર્ષની દીકરીને એ બાકીનો બધો વ્યવહારની ખબર નથી હોતી, કઠણાઈઓની ખબર હોતી નથી. એમને આ બધું જોવે છે, એમાંથી એમને પણ આવું મારે કંઈક કરવું, એનાથી નાનું પણ આવું કરવું, આવા બધા વિચારો ફૂટે છે. દેખાદેખીના હિસાબે વ્યવહાર કરતો માણસ તો ખબર હોય છે કે કેમ પૈસા થાય, ન કરાય, પણ ઘરે સંપત્તિ બનતી નથી. એટલે ઉપરવાળાએ ખૂબ એની વિશેષતા દેખાડવા માટે પ્રસંગો કર્યા. એમાં હું ભેગો ગયો. એમાં કાંઈ હું આને દોષ દઉં છું, ઓલાને દોષ દઉં છું એવું નથી. બહુ મોટા મોટા પ્રસંગો કર્યા પોતાની વિશેષતા બતાવવા માટે. અને એક જબરજસ્ત પાછો નવો કુરિવાજ ફેલાઈ ગયો, પકડાઈ ગયો લોકો. હવે આપણે આ બધા કારોબાર મોટો ધરાવતા લોકો એમ પણ સવાલ કરે છે, ભાઈ તમે આ ખર્ચા ન કરો, તમે હોસ્પિટલોમાં આપો, તમે સ્કૂલો બંધાવો, તમે પાણીના કામોમાં આપો, વગેરે વગેરે કામોમાં આપો. ત્યારે જવાબ શું હોય છે કે ભાઈ અમે આ વૈભવી લગ્નો તો કરીએ છીએ, પણ અમે સ્કૂલમાં પૈસા આપીએ છીએ, અમે હોસ્પિટલોમાં આપીએ છીએ, અમે જળસંચયના કામમાં આપીએ છીએ, અમે વિવિધ સામાજિક કામમાં આપીએ છીએ. ક્યાં ના પાડીએ છીએ? વાત તો એની હાવ સાચી છે. જે સાધન સંપન્ન સુખીના ઘણા એવા પરિવારો છે કે વૈભવી લગ્ન કરે છે અને આ સામાજિક કામમાં આપે છે, એની વાત સાચી છે, એમાં આપણે ના પાડી શકીએ, એના માટે અભિનંદન દેવા જોઈએ. પણ એમને વિનંતી એ કરવાની જરૂર છે કે તમારો જે વૈભવી લગ્નનો શોખ છે ને એ બહુ પીડા આપે છે, બહુ તણાવ નોતરે છે. એટલે તમારો વૈભવી પ્રસંગનો શોખ છે એ તમે કરો, પણ તમે તમારી કંપનીનો સ્થાપના દિવસ ઉજવો. કોઈ 5 વર્ષે ઉજવે, કોઈ 10 વર્ષે ઉજવે. તમે સંતાનોના પરિવારના કઈ લગ્ન કરો એ તમે સામાજિક રીતે કરો, નાના કરો, ઘર મેળે કરો, દેખાદેખીમાં ન ઉતરો. પણ તમારી કંપની, તમારે આંતરરાષ્ટ્રીય વેપાર સાથે સંબંધ ડેવલપ કરવો છે, વિદેશથી મહેમાનો બોલાવવા છે, દેશભરમાંથી મહેમાન બોલાવવા છે, તમારા કારોબારોના સંબંધ મજબૂત કરવા છે, કરો, જરૂર છે.
પણ તમે તમારી કંપનીનો સ્થાપના દિવસ ઉજવો અને એ રીતે જો કરશો અને રીત રિવાજ સમાજના નાના વર્ગને ધ્યાનમાં રાખીને કરશો તો લોકોનો તણાવ પણ ઘટશે અને તમારે જે વ્યવસાયિક સંબંધ ડેવલપ કરવા છે એ પણ થશે, તમારો શોખ પણ પૂરો થશે. એટલે વર્તમાન સમયમાં સાધન સંપન્ન સુખી લોકોએ ઘરે જ કરવું પડ્યા છે લગ્ન, એને ઘરે જ સાંડલા કરવા પડ્યા છે, એના ઘરે કોઈ અવસાન થયું તો એ આવી નાની જ વિધિ કરવી પડી છે. એટલે વર્તમાન કોરોનાની સ્થિતિ જે આફત છે એ આફતમાંથી અવસર એટલે શું? આફતમાંથી અવસર એટલે વર્ષોથી આપણને જે ખોટી માન્યતા કરી ગઈ છે, ઘર કરી ગઈ છે કે આમ કરવું જ પડે, એ વગર સારી રીતે પ્રસંગ થઈ શકે છે એ આ 3 મહિનાના ગાળમાં, અને હજી 3 મહિના આ જ રીતે થવાનું છે. તો એ 5-6 મહિનાના કાળમાં આપણને આ બધું જ સમજાઈ જવાનું છે, આપણને આ બધું જ સમજાઈ જવાનું છે, બધું જ સમજાઈ જવાનું છે. એટલે એ રીતે આપણે વિચારીએ અને એ રીતે આપણે આ પ્રસંગો કરીએ તો મને એમ લાગે છે કે આપણે તણાવ મુક્ત સમાજનું નિર્માણ કરી શકશું. તણાવ મુક્ત સમાજનું નિર્માણ કરી શકશું. એટલે મિત્રો, કુલ મિલાવીને મારી કહેવાની વાત એ છે કે દુનિયા હારે આપણી આવનારી પેઢીને આપણે જો તાલ મિલાવવાની તક આપવી હોય તો બાહ્ય ભારણમાંથી મુક્તિ અપાવવી પડશે. અને બાહ્ય ભારણમાંથી મુક્તિ અપાવવા માટે વર્તમાન સમયમાં જે આપણી જીવન યાત્રા હારે નવી જે પદ્ધતિ જોઈન્ટ થઈ છે એને આપણે આપણી આગામી જીવન યાત્રા હારે વણી લેવી પડશે. ફ્રેશ માઇન્ડને આપણે લોકોના માઇન્ડમાં રોપવાનું કામ કરવું પડશે. અને રોપવાનું જો આપણે કામ કરશું તો બહુ મોટી ક્રાંતિ આવશે, બહુ મોટી ક્રાંતિ આવશે. મિત્રો, આપણે એ પણ વિચારવાની જરૂર છે કે આ યુરોપ, અમેરિકા કે અન્ય દેશોમાં નોકરીઓની તક કેમ છે? આ પાછલા તમે 10 વર્ષ જોવો તો યુવાનો બધા વિદેશો ગયા છે. શું લેવા ગયા છે? ત્યાં સારી નોકરીની સારી તક છે, એનું કારણ શું છે? એની ઉપર મંથન કરવાની જરૂર છે. કોઈ એક પરિવારને 12 મહિને 10 લાખ રૂપિયાની આવક છે, એ પરિવાર ક્યાં વાપરે છે? એમાંથી વ્યવસાય એ દેશના બિઝનેસો ઉભા થતા હોય છે. ક્યાં વાપરે છે? એની વાપરવાની પદ્ધતિ શું? એના આધારે કારખાના હાલતા હોય છે. હવે અહીંયા આપણી ત્યાં કોઈ 10 લાખ કમાય તો એમાં 12 મહિને એક પ્રસંગ હોય તો પ્રસંગ પાછળ 5 લાખ વાપરી નાખે, એમાંથી રોજગારી ન પેદા થાય. તમે એમ ગણતો કે જે વેટર આવે છે એ કામ ચલાવ રોજગારી, એટલે ભાઈ કામ ચલાવ રોજગારી નથી, એ છે કોઈ માન સન્માન વાળી રોજગારી નથી. તમે 5 લાખ રૂપિયા આ યુરોપ, અમેરિકા કે વિદેશોમાં આ રોજગારી છે, એનું કારણ શું છે? એને સારું મકાન જોઈએ છે. મકાન પુષ્કળ રોજગારી પેદા કરે. એમને સારું ફર્નિચર જોઈએ છે. સમયાંતરે ફર્નિચરમાં એ પરિવર્તન લાવ્યા કરે છે. એ કારખાનામાં બને, એમાંથી રોજગારી બને. મકાનની વસ્તુ બધી કારખાનામાં બને, એમાંથી રોજગારી બને. એ સારા કપડા, સારી ઘડિયાળ, સારા ચશ્મા, આ બધું કારખાનામાં બને. સારા બૂટ, આ બધું કારખાનામાં બને. સારો પ્રવાસ, એ પણ સારી રોજગારી આપે. સારી ગાડી, સારા વાહનો, એ સારી રોજગારી આપે. એમનો ખર્ચ 10 લાખની આવક હોય ને તો એમનો 7 લાખનો આવા પાછળ ખર્ચ છે. એટલે લોટ ઓફ કારખાના હાલે છે, સૌમાન સાથેની ત્યાં રોજગારી મળે છે. હવે આપણે અહીંયા માની લો કે 1000 માણા ભેગા થઈને ખાઈ તો એ ઘરે ખાવાના જ હતા, એમાં શું ફરક પડ્યો? ક્યાંથી નવી રોજગારી ઊભી થઈ? તમે સમયે ફર્નિચર ચેન્જ કરો, મકાન તમારું પરફેક્ટ સારું હોવું જોઈએ. આપણી ત્યાં શું છે? મકાનનું કોઈ ઠેકાણું ન હોય, દાડો તો કરવો જ પડે. મકાનનું કોઈ ઠેકાણું નહીં, લગ્ન કરવા પડે, લાડવા લઈને જવું પડે, મકાન નથી. પ્લાસ્ટર વગરનું મકાન છે, મકાન છે જ નહીં, ભાડે રહે છે. આ બધું કરવું જ પડે, નહીં રોજગારી પેદા થાય. કેમ કે આપણો ખર્ચ જે છે એ ખર્ચ એવી જગ્યાએ થવો જોઈએ જે છે કારખાના હાલે. એટલે આપણી ખર્ચ પદ્ધતિ જો ચેન્જ થશે ને તો તણાવ તો ઘટવાનો છે, પણ એમાંથી નવા કારખાના હાલે એવી સ્થિતિ પણ પેદા થવાની છે. એટલે કુલ મિલાવીને મારી વાત એ છે કે આ વર્તમાન સમયના કોરોનામાંથી આપણે શું શીખવું? તો બાહ્ય ભારણ આપણે ઘટાડવું પડશે. અને બાહ્ય ભારણ ઘટાડવા માટે આપણે એક ભાઈઓ બહેનોને આ વર્તમાન સ્થિતિમાં જે લગ્નો થયા છે, જે કંઈ પ્રસંગો થયા છે, જે કંઈ બેસણાઓ થયા છે, એ બધું જ આપણે એમાંથી શીખવાની જરૂર છે. આ બેસણામાં એટલે સમજવાનું છે, બેસણું જ્યારે તમે અત્યારે લખો છો ને કે ટેલિફોન બેસણું, એમ નહીં લખો. કેમ કે તમને બહુ બધા ફોન આવે છે એટલે તમે જવાબ દઈ દઈને થાકી જાઓ. એમાં લખવાનું કે વોટ્સઅપ મેસેજ બેસણું.
બસ તમારે મેસેજ આવી જાય એટલે તમારા મોબાઈલમાં સ્ટોરેજ થઈ ગયો, તમને ખબર છે કે ફલાણા ભાઈનો મને અમારીના કોઈ આ દુઃખદ ઘટના બની છે તો એમને લાગણી સહાનુભૂતિ વ્યક્ત કરી છે, શ્રદ્ધાંજલિ આપી છે, આવી ગયું. એકની એક વાત તમે જવાબ કેટલાક નહીં દેશો. ઘણા લોકોએ મને કીધું કે મધુરભાઈ આ બેસણું ટેલિફોનિક બેસણું જે છે ને એ બહુ ત્રાસ આપે છે, કેમ કે એક વ્યક્તિ પૂછે એકડે એકથી પૂછે કેમ હતું બાપુજીને, દવાખાને હતા, ઘરે હતા, હવે એ મૂકે ત્યાં બીજા પણ આવે એટલે ઓલો થાકી જાય, શાંત થાય. એટલે એમાંય તે આપણે એ કરવું પડે એમ છે, વોટ્સઅપ કરી દેવાનો. અને આજ તો બધું ટેકનોલોજી છે, તમે એમના પિતાશ્રીનો ફોટો મૂકી શકો, હેઠે તમારી ભાવના વ્યક્ત કરી શકો, શ્રદ્ધાંજલિ આપી શકો, અને પછી તમે મોકલી દો તો એને ત્યાં મોબાઈલમાં રહી જશે. એને એમ થશે કે ફલાણા ભાઈનું લાગણી અમારી સુધી છે, અમારી સાથે છે, દુઃખમાં એમને હિંમત અમને આપી, પહોંચી જશે. એટલે એમાં વધારે આનંદ આવશે. ઠીક છે, કોઈ નજીકના લોકોએ કંઈ વાતચીત કરવી પડે વગેરે વગેરે, ઠીક છે, પણ બધા જ આ રીતે કરે છે ને તો ટેલિફોનમાં તાસ થઈ જાય છે. એટલે આ જે વર્તમાન સ્થિતિના જે કંઈ અત્યારે આપણે કીધું છે એને આપણે કેવી રીતે લોકો સુધી પહોંચાડીએ, શું કરી શકીએ, એના માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને એ પ્રયત્નો જો આપણે કરશું તો મને એમ લાગે છે કે બહુ મોટી ક્રાંતિ કરી શકશું, બહુ મોટી ક્રાંતિ કરી શકશું, અને આવનારા દિવસોમાં સમાજ માટે, દેશ માટે બહુ મોટું કામ થઈ શકશે. એટલે ભાઈઓ બહેનો, આપણે આ જે વર્તમાન સમયની સ્થિતિ છે એમાં સંકટ તો ઘણા છે, આફત છે બહુ મોટી, પણ આફતમાંથી સારું શું? તો પર્યાવરણના દર્શન થયા છે, તો એના માટે આપણે શું કરી શકીએ? અને વર્તમાન અને આવનારી પેઢીને બાહ્ય ભારણ ઘટાડવા માટે જે વર્ષો જૂની વસ્તુ પકડાઈ ગઈ હતી બધી જ અત્યારે આપણે ઘર મેળે કરી અને બહુ સારી રીતે પતાવી, એ જ વસ્તુ જો કાયમ માટે આપણે અપનાવી લઈએ તો બાહ્ય ભારણ ઘટી જાય અને આવનારી પેઢી દુનિયાને કમ્પેર કરી શકે એવી શક્તિમાન બને, એનો તણાવ ઘટે, તણાવ ઘટશે તો પ્રફુલ્લિતતા આવશે, નવું સંશોધન કરી શકશે, એમાં વધારે રોજગારીઓ દેશ માટે પેદા થશે, દેશ મજબૂત થશે. આપણો કોઈ માણસ ઝૂંપડામાં નહીં રહેતો હોય, કેમ કે દુનિયામાં નથી ઝૂંપડામાં કોઈ રહેતું, તો આપણે ક્યાં સુધી ઝૂંપડામાં રહેવાનું? આપણે દેશના દરેક વર્ગની ચિંતા કરવાની જરૂર છે. એટલે આ બધામાંથી બહાર નીકળી અને પ્રફુલ્લિત માણસ રહે, એને તણાવ મુક્ત માણસ કેવી રીતે રહે, બાહ્ય ભારણમાંથી કેવી રીતે મુક્તિ મળે, એ માટે આપણે મંથન કરવાની જરૂર છે. અને વર્તમાન સમયની જે કંઈ સ્થિતિ છે એ સંકટ ઘણું છે, ઘણા નાના મોટા પ્રશ્નો આવશે, એની વચ્ચે હિંમત રાખી શાંત માઈને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. અને નાની મોટી જ્યાં આપણા કોઈ સંકટવાળા લોકો હોય અને આપણી પાસે કોઈ વ્યવસ્થા હોય તો એને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ એ ભાવ સાથે આથી સંકટમાંથી નીકળવાનું છે. એટલે વર્તમાન સમયનો જે કોરોના આફત જે છે, આફતમાંથી અવસર એટલે એક જ વસ્તુ છે કે આમાંથી આપણે સારું પકડી લઈ અને આપણી આવનારી જીવનયાત્રામાં સાથે રાખી અને એ જીવનયાત્રામાં વણી લઈ તો મને એમ લાગે છે કે આવનારી પેઢી માટે ખૂબ મોટું કામ થશે. આપણે બધાને મળીને ખૂબ આનંદ થયો, ખૂબ લોકો જોડાણા છે, અને વધારેમાં વધારે લોકો સુધી આ વાત પહોંચાડો. મને ખબર પડે છે ને તમને ખબર નહીં પડતી એવો વિષય જ નથી, તમને બધી જ ખબર છે. એક ઘરે તમે જુઓ ને તો 10 જણાનો પરિવાર હોય ને તો એમાંથી 4-5 લોકો તો આ ન કરાય એ પક્ષમાં જ હોય છે, પણ સહમતિ બનતી નથી કે ભાઈ નાના ભાઈના ઘરે લગ્ન છે, હવે એમ નથી માનતા તો એમના વાઈફને નારાજ થશે, આ થશે, તે થાય છે, એટલે સંમતિ બનતી નથી. એટલે 4-5 જણાને ઘરે ગમતું જ ન હોય તોય આ બધું કરવું પડતું હોય છે. એટલે જો અત્યારે વિશેષ વાવણી કરશું ને આપણે ફ્રેશ માઇન્ડમાં તો ઘરે 10માંથી 7 જણાને ગમતું થઈ જશે, એટલે 3 આપોઆપ પછી આ વાત સ્વીકારતા થઈ જશે, તો આપણે બહુ મોટું કામ થશે. એટલે તમે બધા જ તમારી રીતે લોકો વચ્ચે વાત કરો પ્લીઝ. આ સમય છે, આ વાવણી કરવાનો સમય છે. આ વર્તમાન આફતમાંથી અવસર એટલે અત્યારે સારું પકડી લેવાનો સમય છે અને ફ્રેશ માઇન્ડને રોકવાનો સમય છે. એટલે તમે પ્લીઝ બધા વચ્ચે આ વધારે ચર્ચા થાય એવો પ્રયત્ન કરો. આ વિડીયો પણ બીજાને મોકલો, આપ પણ આપની રીતે વિડીયો બનાવો, વિવિધ સમાજના આગેવાનોને ફોન કરીને કહો કે ભાઈ સમાજમાં પણ અત્યારે આના ઉપર વિશેષ ચર્ચાઓ થાય અને આ કોરોના જે છે એ એક નવો ઇતિહાસ બને કે કોરોના પછી અમે જબરજસ્ત પરિવર્તન સારા સમાજ માનવ વ્યવસ્થામાં આવ્યું. એ માટે જાગૃત લોકોએ જાગૃતતા બતાવવાની જરૂર છે. પ્રયત્ન કરશું, બહુ મોટી ક્રાંતિ આવશે. અને આપણા તમામ શાસ્ત્રોનો નિચોડ એ જ છે ભાઈ કે માણસ પ્રફુલ્લિત કેવી રીતે રહે. તમામ શાસ્ત્રોનો નિચોડ છે માનવી પ્રફુલ્લિત રહેવો જોઈએ, અને માનવીને પ્રફુલ્લિત રહેવા માટે
જે ખોટી અંધશ્રદ્ધાઓ છે એમાંથી પણ આપણે મુક્તિ અપાવવી પડશે. ખોટી અંધશ્રદ્ધાઓમાંથી મુક્તિ અપાવવી પડશે. જ્યાં જ્યાં શોષણ થાય છે એમાંથી મુક્તિ અપાવવી પડશે. અને માણસને એક મજબૂત બળથી એને ભય મુક્ત કરવો પડશે. અને એ ભય મુક્ત કરવા માટે સાચી કુદરતી વ્યવસ્થાને સમજવાની જરૂર છે. સાચી કુદરતી વ્યવસ્થા એટલે શું ભાઈ? સાચી કુદરતી વ્યવસ્થા એટલે કણ કણમાં ભગવાન છે. કણ કણ એટલે શું? કણ 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 એટલે ઉર્જા છે, શક્તિ છે. અને એમાંથી જ બધું નિર્માણ થાય છે. એમાંથી જ નિર્માણ થાય છે બધું. આપણું શરીર છે એ કણ કણથી બનેલું છે. એટલે જ કહેવાય છે ને કે એક એક માનવીમાં ભગવાન છે. કણ કણમાં શક્તિ છે. કણ કણ જે યુજા છે એ જ શક્તિ છે, એ જ પરમાત્મા છે. અને એ કુદરત આપણને રોજ દર્શન કરાવે છે. એ ઋતુના રૂપમાં દર્શન કરાવે છે, એ સૂર્યના રૂપમાં દર્શન કરાવે છે, ચંદ્રના રૂપમાં દર્શન કરાવે છે, વૃક્ષના રૂપમાં દર્શન કરાવે છે. અને એ કણ કણની તાકાત તમે જુઓ. ઋતુમાં કેટલી તાકાત છે. ઋતુ પ્રમાણે 48ની ગરમી હોય, 48 ડિગ્રીની ગરમી હોય, અને એમાં બોવડીને ફૂટ આવે, એમાં ઝાડવાને ફૂટ આવે. આ ઋતુની તાકાત છે. તમે ભાદરવો મહિનો અને સાંજે 7 વાગ્યાની ગરમીમાં લાખો જીવડા પેદા થઈ જાય. ક્યાંથી થાય છે? આ કણ કણ રૂપી જે ઉર્જા પડી છે, શક્તિ પડી છે, એમાંથી થાય છે. એટલે એક બે માનવીનું મિલન થાય છે અને એક કણની રોપણી થાય છે. એમાંથી માનવ પેદા થાય છે. એવી રીતે કણ કણમાંથી જ આ દુનિયા, અને એ કણ એક ઉર્જા છે, એ શક્તિ છે, અને ઈશ્વર છે. એટલે ઈશ્વરને આપણે સ્વીકારવા પડે, ભગવાનને આપણે સ્વીકારવા પડે. અને એ ભગવાનને આપણે સ્વીકારશું તો મને એમ લાગે છે કુદરતને સ્વીકારીને આવશું તો ખરા અર્થમાં આપણે સમજી શકશું. એટલે ખોટી અંધશ્રદ્ધામાંથી પણ આપણે મુક્તિ મેળવશું અને ભય મુક્ત થશું. અને ભય મુક્ત થશું, પ્રફુલ્લિત રહેશું. એટલે ખરા અર્થમાં આ એક માણસને તણાવ મુક્ત બનાવવાનો છે, પ્રફુલ્લિત બનાવવાનો છે, ભય મુક્ત બનવાનો છે. અને અત્યારે ફ્રેશ માઇન્ડ છે. બધા રેસમાંથી નીકળી ગયા છે. હવે ધીરે ધીરે રેસના ઓલામાં સડવાના વ્યવસાયિક રેસમાં બધા. અને એ સમયે આ ફ્રેશ માઇન્ડમાં આ બધા જ જ્યાં મોકો મળે ને આ વાવણી કરો. વધારે લોકો સુધી આ પહોંચે એ માટેનો પ્રયત્ન કરો. મને આપ સૌને મળીને ખૂબ આનંદ થયો. આપણે બધા સાથે મળી અને આ વિષયને વધારે લોકો વચ્ચે ચર્ચા થાય. આ કંઈ કાલ બધું પરિવર્તન આવી જાય એવું નથી. પરિવર્તનનો પ્રયાસ થશે. આ આપણે જૂની બધી વાતો જોઈ છે તો બધું આવી જ રીતે ધીરે ધીરે પરિવર્તન થયું હોય છે. અને આ બધા આજે આપણે બધાએ સાથે મળી અનેક આંદોલનો સફળ કર્યા છે, અનેક અભિયાનો સફળ કર્યા છે, અનેક સામાજિક કામો સફળ કર્યા છે. એટલે વર્તમાન સમયમાં આજે આફત જે છે આ 100 વર્ષે આવેલી છે, આપણે જોઈ નથી આગળ. અને આફત ઘણું નુકસાન છે, પણ એ નુકસાનને જે અવસરમાં પલટવાનું છે એના માટે આપણે સૌ જાગૃત લોકોએ પ્રયત્ન કરવાનો છે. અને લોકો વચ્ચે ચર્ચા કરી અને વિશેષ પ્રયત્ન કરીએ આપણે. મને વિશ્વાસ છે કે તમે બધા ખૂબ પ્રયત્ન કરશો, વધારે લોકો સુધી ચર્ચા કરશો. આપ સૌને મળીને ખૂબ આનંદ થયો. આભાર.